ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. અને વરસાદ પાણી કેમ છે એ જણાવજો, કેમ કે અમારે તો 4 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે. અત્યારે બંધ થઈ ગયો છે, પણ વાદળ તો છે જ ચડેલું, એમ થાય કે હમણાં આવશે જ. અને છોકરાઓને છૂટવાનો ટાઈમ થશે ને ત્યારે આવશે જ. અત્યારે વાગ્યા છે 11, પણ હમણાં 1-2 વાગશે એટલે વરસાદ આવી જ જશે. અને સવારે લોકો સ્કૂલે જતા હતા ને ત્યારે ધીમો ધીમો ચાલુ જ હતો. કાંઈ વાંધો નહીં, ભલે આવતો. વરસાદ આવે તો જ બધું છે. એમ કે વરસાદ પાણી સરસ હોય ને તો વરસ સારું જાય, અને ખેડૂતોને અનાજ સારું પાકે તો બધી વસ્તુ સસ્તી થાય એમ. બાકી મોંઘવારી વધી જાય જો વરસાદ ન હોય ને તો વરસાદ ભલે આવતો. અને આપણે જો કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ, અને ઘણા ટાઈમ પછી પાછો આજે વ્લોગ બનાવું છું. આગળ મેં મૂક્યો હતો, જે નાના આગળના હતા ને મેં આગળ મૂક્યો છે, કોઈ ન જોયો તો જોઈ લેજો. બાકી આજથી હવે જો છોકરાઓની એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ છે. 2 પેપર તો જતા રહ્યા છે, હજીથી 3જું પેપર છે. અને એ લોકો ગયા છે 2 સ્કૂલે. અને હવે રસોઈ બનાવવાની છે. રસોઈમાં છે ગુવારનું શાક અને રોટલી, સિમ્પલ જ બનાવવાનું છે. ને કપડાં સુકાતા નથી, જો કાલનું સ્ટેન્ડ ભરેલું છે અહીંયા. કાલના સુકાણા નથી, આજના મશીનમાં ડ્રાય થઈ ગયા છે, પણ હવે સૂકવવા છે. પણ આ થોડા સુકાઈ જાય ને પછી સૂકવીએ એટલે કપડાની થોડીક માથાકૂટ રહી. બાકી તો કંઈ વાંધો ન આવે. તો હવે કિચનમાં જઈએ, રસોઈ બનાવીએ. અને આજે છે ને 4 વાગે અમારે યોગાનું સેશન છે. બહારથી યોગા ટ્રેનર આવવાના છે. હું રેગ્યુલર તો નથી જતી, પણ આવું ક્યારેક હોય ને ત્યારે જાઉં. તો જવાનું પ્લાનિંગ છે, જો સક્સેસ જાય તો. કેમ કે આ લોકોને એક્ઝામ ચાલુ છે ને તો પાછું શ્લોક નાનો છે ને તો જે મારે એને કરાવવું પડે. એટલે હાર્દિક તો એનું જાતે કરી લે. હવે જોઈએ એને કઈ રીતે મારે કરાવવું ને, બહુ અઘરું એક ટાસ્ક છે મારી માટે. સ્કૂલેથી આવી ગયો હોય ને એટલે એટલો થાકી ગયો હોય, પાછું ટ્યુશન જવાનું હોય, વચ્ચે પાછી હું એને ભણાવવા બેસું તો આખો દિવસ એને ભણવા સિવાય બીજું કંઈ રહે જ નહીં. અને પછી એ થાકી જાય, શાંત થાય ને ત્યાં પછી. એટલે હું છે ને એવી રીતે એને કરાવું ને કે એને એવું ન લાગે કે હું ભણું છું એમ. સ્કૂલેથી આવશે, જમી કરીને ફ્રી થશે, થોડી વાર આરામ કરશે, પછી હું એને બોર્ડમાં થોડીક એક્ટિવિટી કરાવીશ. સાયન્સનું પેપર છે ને તો લાઈફસ્ટાઈલને એવું બધું ડ્રો કરવાનું હોય ને બધું બોર્ડમાં કરશે. એટલે એને એમ થશે કે હું ડ્રોઈંગ કરું છું, અને ડ્રોઈંગનો બહુ જ શોખ છે. તો એને એવું લાગે કે હું ડ્રો કરું છું, અને મને એમ થાય કે ના એને શીખાઈ ગયું, આવડી ગયું. અને એને ડ્રોઈંગ થઈ જાય જોડે જોડે, અને ભણાઈ જાય. એટલે થોડી વાર બોર્ડમાં આવી રીતે ડ્રોઈંગ જેવી એક્ટિવિટી જે હોય ને બધું કરાવીએ એટલે વાંધો ન આવે. બાકી છોકરાઓ થાકી જાય આખો દિવસ, સ્કૂલ, ટ્યુશન ને ઘર. પછી જ્યારે અત્યારથી આપણે એટલું બધું ભણવા પર પ્રેશર આપીએ ને, પછી જ્યારે સાચો સમય આવે ને એનો, જ્યારે ભણવાનું હોય, જ્યારે 10th માં 9thમાં આવે ત્યારે જ્યારે એને જરૂર હોય ને ત્યારે એટલા થાકી ગયા હોય ને ભણી કે પછી ત્યારે એને નહીં ભણે બરાબર. એટલે હું છે ને અત્યારથી બહુ એને ટેન્શન નથી આપતી. જેવું કરે એવું શાંતિથી કર્યા રાખે ને આવી રીતે ફન એક્ટિવિટી સાથે એને ભણાવવું હોય. જો મેથ્સ હોય ને તો એમાં જોડે કિચનમાં આવ્યો હોય ને તો એને પૂછ્યા રાખું, કંઈક હું સબ્જી કે એવું સમારતી હોઉં તો એમ બતાવી દઉં કે જો આમાંથી આટલું મેં લઈ લીધું તો હવે કેટલું બચ્યું, ને આમાં આટલું એડ કરી દીધું તો કેટલું. એવી રીતે હું એને એડિશન ને એવું એવી રીતે ફન સાથે જ કરાવું. એવું ને કે આમ સ્પેશિયલ ભણવા લઈને બેસી ગઈ અને એને ભણાવું, એવી રીતે નહીં. એની રીતે રમતા એમ સાંજે સુવા ટાઈમે જો ઇંગ્લિશની સ્ટોરી હોય ને તો એવી રીતે કે સુવા ટાઈમે એને સ્ટોરીઓ કહીએ, પછી એમાંથી મોરલ શું છે આ સ્ટોરીનું એ સમજાવીએ, એને પૂછીએ. એવી રીતે હું સ્ટોરીને એવું એવી રીતે જ કરાવું. એટલે આવી રીતે ફન સાથે એને થોડુંક ભણવાનું હોય ને તો એને બોજ ન લાગે. બાકી અત્યારે તો ભણતર છે ને બોજ બની ગયું છે. સ્કૂલેથી આવીને ટ્યુશન જાય, ટ્યુશન પછી આપણે ઘરે આપણે ભણાવીએ તો એ લોકોને ફ્રી ક્યારે એમ, હજી તો નાના છે, એને રમવાનું, એને થોડુંક ફ્રી માઇન્ડ રહેવાનું. અને હમણાં બાંધા આવ્યા ને તો મને તો બહુ ખીજાણા કે છોકરાને ટ્યુશન નહીં કે તમે મોકલી દો સ્કૂલે, કે એ લોકો રમે ક્યારે. ના, હું આવી રીતે એને કરાવું ફન સાથે, એમ રમત કરતાં એ બોર્ડમાં થોડી વાર એક્ટિવિટી કરશે. એટલે મને એમ થાય કે ના એને આવડી ગયું ને, એને એમ થાય કે મને આવડે જ છે, અને એને થાય કે મેં ડ્રોઈંગ કર્યું. એટલે આવી રીતે ધીમે ધીમે હવે એને થોડુંક કરાવી, અને પછી 4 વાગે જઈશું આપણે યોગામાં. તો અત્યારે ફટાફટ બનાવી દઈએ પહેલાં રસોઈ. કે હમણાં વરસાદ છૂટવાના ટાઈમે આવશે, પણ છૂટવાનો ટાઈમ તો હજી થયો નથી. 12:30 પોણો થયો છે, ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયો ધોધમાર. અંધારું તો હતું જ સવારનું, અત્યારે પાછો ફાસ્ટ ચાલુ થઈ ગયો છે. જો ચાલુ થઈ ગયો છે. તો હું રસોઈ બનાવતી તમને
વિડીયો બતાવવા માટે એવી કે કેટલો વરસાદ થઈ ગયો ચાલુ. અને હજી આપણે રસોઈ સ્ટાર્ટ કરવાની જ છે. બહુ વહેલા રસોઈ નથી બનાવતા કેમ કે પછી ઠંડુ થઈ જાય અને બધા જમવા આવે લેટ અને પછી વરસાદનું છે ને ઠંડુ ન ભાવે, ગરમ ગરમ હોય તો જ મજા આવે. એટલે અહીંયા જો મેં ગુવાર ને બટેકા સમારી નાખ્યા છે. હવે શાક વગર નાખીએ ફટાફટ અને રોટલીનો લોટ બાંધી લઈએ, ગરમ ગરમ ઉતરતી રોટલી ખાઈ લેશું. વરસાદમાં ને આજે યોગામાં જવું પણ આ વરસાદ જવા દેશે, જોઈએ હવે જે થાય તે. બપોરના 3 થઈ ગયા છે. શ્લોક ને હાર્દિક સ્કૂલેથી આવી ગયા છે અને અહીંયા પાછો શ્લોક બેસી ગયો છે એનું કંઈક કરવા. શું કરે છે શ્લોક? ફ્રોગની લાઈફ સાયકલ ડ્રો કરી ને લખ્યું ને જો સંતાડી કેમ દે છો? જોવા કેમ? અરે ફ્રોગ લખાઈ ગયો તો બટરફ્લાય ની. જો આવી જ મિસ્ટેક કરજો તું. અને હાર્દી ને તારે કાલે એક્ઝામ છે? હાર્દી કાલે એક્ઝામ નથી, પરમ દિવસે મેથ્સ ની છે. કાલે ખાલી સ્કૂલે જવાનું છે? હે કાલે હા જવાનું, ખાલી ભણવાનું, પછી એક્ઝામ નહીં દેવાનું. ઓકે. અને શ્લોક ને કાલે સાયન્સ નું પેપર છે તો અહીંયા જો સાયન્સ ની ટેક્સ્ટ બુક ને બધું કાઢ્યું છે, અહીંયા વર્કશીટ ને બધું લખ્યું છે એ ચેક કરે છે. અને અહીંયા એનું બટરફ્લાય ની થઈ ગઈ ને, અહીંયા નીચે કોકરોચ ની લાઈક. ચાલ બહુ મસ્ત બનાવી છે. બે બનાવી દે સરસ. શ્લોક ને છે ને આવી રીતે ફૂલાવવો પડે, થોડુંક ડ્રોઈંગ આવતું હોય ને એવી બધી એક્ટિવિટી કરાવવી પડે બોર્ડમાં તો કરે. આ જ વસ્તુ જો મેં બુકમાં લખવા આપી હોય ને આમાં તો ન લખે ને શ્લોક, તો ન મજા આવે. હે કેમ? બોર્ડમાં જ મજા આવે. કેમ તું સર છો મેડમ છો? કઈ નહીં, ચાલ ફટાફટ બનાવી દે. શું બનાવ્યું છે? કેટરપિલર આવું હોય? હા ઓકે ચાલ. બટરફ્લાય સીધું એગ. ઓકે. ટ્યુશન નો ટાઈમ થાય ને ત્યાં સુધીમાં બધી લાઈફ સાયકલ કરી નાખો એટલે એટલું આપણે ઓછું કરવું પડે પછી. ફ્રોગ ની બનાવીશ. હા ફ્રોગ ની બનાવી દે. આ રીતનું છે બધું. અને 4 વાગે આપણે જવાનું છે મેડિટેશનમાં. તો શ્લોકને ટ્યુશનમાં ડ્રોપ કરી અને પછી જાશું. વરસાદ આવતો નથી એટલે સારું છે, નહીતર તો જવાત નહીં. જો ગાયો આટા મારે. વરસાદ તો બિલકુલ નથી ને, રોડ થઈ ગયા છે કોરા. બપોરે બહુ જ આવ્યો, થોડી વાર કલાક તો બહુ જ આવ્યો, પછી હવે કાંઈ નથી, એકદમ સૂકું થઈ ગયું છે. ચાલ ફટાફટ ફિનિશ કરો. જમવા બેસી ગયા છીએ અને આજે ધ્યાનમાં ગયા હતા, બહુ મજા આવી, બહુ બધી વાતો. પછી આપણે જમીન પછી ફ્રી થશું ને પછી બધી વાતો કરશું ધ્યાનની. અને જમવામાં આજે છે ને કાંઈ શાક નહોતું, હતા પણ સાંજે ખવાય ને એવા શાક નહોતા. શાકમાં દૂધી છે પણ રાત્રે અમારે દૂધી કોઈને ભાવે નહીં, અને રીંગણા છે તો રીંગણા બટેકાનું ભાવે નહીં, સેવ ટમેટાનું ને એવા શાક ભાવે. તો આજ મેં છે ને, હું નથી બનાવતી ક્યારે પણ આજ મેં બનાવ્યું. મમ્મીને ઘરે બહુ જ બનાવતા અમે, આ મેં પહેલી વાર બનાવ્યું છે. અને એ શાકનું નામ શું છે ખબર છે પંકજ? શું છે? તમે કહીશ ને તો તમે નહીં ખાવી, કદાચ ન કહું તો ખાઈ લો. પંજાબી જેવું જ લાગે ટેસ્ટમાં. આ તો મરચા છે લોટવાળા શાક. જોવો તો ખબર પડે એનું શાક છે. તું બોલતી નહીં. હા તો કહી દો. ખાધું જ કોઈ દી? શેનું શાક છે બોલો? ગુજરાતીમાં ડુંગળીનું ખારીયું. કેમ ખબર પડી ગઈ તમને? હા પણ સ્મેલ જ એટલી આવે. અમે ચોપરમાં કટિંગ કર્યું, સ્મેલ થી ખબર પડી. હા બાકી આમ દેખાવથી ખબર પડે એમ નથી. લુક વાઇઝ એકદમ. ડુંગળીનું ખારીયું આપણે કેમ આના બધા અલગ અલગ નામ હોય છે. ખારીયું ને બધું કહેવાતું હોય અલગ અલગ. તો અમે તો ડુંગળીનું ખારીયું કે તમે લોકો શું કહો છો ને કોમેન્ટ કરજો. આ શાકનું નામ શું છે? શ્લોક બેસી જા ખારીયું ખાવા. બેસ જા ચા આવશે ને. સારું હાલો જમી લઈએ હવે આપણે. ડુંગળીનું ખારીયું અને રોટલી. જો બીજો દિવસ થઈ ગયો છે. કાલે સાંજે મેં તો હું ધ્યાનમાં ગઈ હતી ને બધી વાત કરીશ, પણ કાલે ગેસ્ટ બેસવા આવી ગયા ને પછી કઈ મેળ ન પડ્યો. ચાલો બીજા દિવસે પણ હું આ બધી પંકજ જોઈને ત્યારે મારે વાત કરવી હતી, પણ એને પાછું કોક આવી ગયું ને અત્યારે એટલે જમીને નીકળી ગયા. તો ચાલો હવે હું આ વિડીયોનો એન્ડ કરવાનો બાકી રહી ગયો છે ને ધ્યાનમાં ગયા હતા ની વાત કરવાની બાકી રહી ગઈ છે. તો ચાલો આજ તો આ વાત કરી દઉં. તો હું ક્યારેય ગઈ નથી, પહેલી વાર જ ગઈ હતી આ મેડિટેશનમાં અને બધું સરસ સમજાયું બધું. પણ મારા મનમાં અલગ અલગ પ્રશ્ન હતા ને બધા જે ટ્રેનર છે ને એને મેં પૂછ્યા તો મને જે જવાબ મળ્યો ને હું તમારા જોડે શેર કરું છું. હું ધ્યાનમાં આમ બેઠી ને તો મને
વિચાર આવતા હતા બધા અલગ અલગ, કે થોડી વાર એમ થયું હતું કે સ્કૂલ ટ્યુશનમાં જવાનું છે, શ્લોકને મૂકીને આવી હતી, છૂટી જશે તો કેટલા વાગ્યા હશે, મોડું તો નહીં થાય ને, હાર્દીને મૂકવા જવાની છે તો લેટ નહીં થાય ને, સાંજે રસોઈ બનાવવાની છે તો શું શું લેવાનું છે ને બીજા વિચારો આમ ધ્યાનમાં બેઠી હતી તો મને મારું માઇન્ડ આમ નહોતું, એમ વિચાર જ બધા અલગ અલગ આવતા હતા. એટલે મેં વાત કરી એને કે હું બેઠી ધ્યાનમાં પણ મને વિચાર બધા બહાર ના આવતા હતા, એમ ધ્યાનમાં મન નહોતું લાગતું. એટલે પછી એણે મને વાત કરી કે તમે રોટલી બનાવો તો પહેલા જ દિવસે તમારી રોટલી ગોળ બનવા માંડે, કે તમે રોજ બનાવો, પ્રેક્ટિસ થાય પછી તમારી સરખી બને નહીં, કે તો તમે હજી તો આજે જ આવ્યા, તમારો પહેલો જ દિવસ છે, તમે ક્યારેય ધ્યાન કર્યું જ નથી, તો તમને વિચાર આવે જ અલગ અલગ બધાય, એને તમારે કટ કરવાના, તમને આમ શ્વાસ પર જ ધ્યાન આપવાનું, કે વિચાર આવે તો વિચાર કટ કરવાનો, પાછો શ્વાસ પર ધ્યાન આપવાનું, પાછો કંઈ પણ વિચાર આવે તો એને કટ કરવાનો. એવી રીતે તમે થોડાક દિવસ કરશો ને પછી તમારું મન અચાનક ધ્યાનમાં લાગી જશે. અને એક વખત કે જો ધ્યાનમાં મન લાગી ગયું ને પછી તમારી આખી લાઈફ ચેન્જ થઈ જાય, કે તમને કોઈનું કાંઈ ખોટું ન લાગે, કોઈની જોડે કાંઈ વાત કરો તો આમ બધું અલગ જ થઈ જાય, કે આખું તમારા આમ ચેન્જ આવી જાય. અને કોઈ પણ વસ્તુની બીમારી હોય શરીરમાં તો ધ્યાનથી કે તમે સાજા થઈ જાઓ, એ બધા એના અનુભવ કહેતા હતા. એમાં એક મેડમ હતા ને એને પેરાલિસિસ થઈ ગયો હતો, તો એ કે મને પેરાલિસિસની દવા ચાલુ કરી હતી પણ એનાથી મને સારું નહોતું, પણ હું જ્યારથી ધ્યાનમાં જવા માંડી ને તો મને સારું થઈ ગયું એમ. તો એટલે બધા પોતપોતાના એક્સપિરિયન્સ બતાવતા હતા, ઘણા અલગ અલગ એક્સપિરિયન્સ કીધા, પણ હું તો હજી ક્યારેય કર્યું એટલે મારી પાસે તો કોઈ એક્સપિરિયન્સ નથી, પણ હું જ્યારે મને થશે એક્સપિરિયન્સ તો હું તમારી જોડે શેર કરીશ. પછી મેં એવું કીધું મને પણ ટાઈમ જ ન મળે, એમ કે સ્કૂલ હોય, સવારમાં વહેલું જાગીને ધ્યાન ન થાય, 5 વાગ્યામાં જાગીને ટિફિન બનાવવાનું હોય, પછી છોકરાઓનું સ્કૂલ ટ્યુશન એનું ને ઘરનું કામ ને બધું, કેવી રીતે મને ટાઈમ મળે એમ. મેં એવી રીતે એને વાત કરી બધી. પછી કે જો તમને કે બધાને ભગવાને કે 24 કલાક જ આપ્યા છે, કોઈને 20 કલાક 22 કલાક એમ આપ્યા છે, કે કોઈને વધારે 26 કલાક, બધાના જીવનમાં 24 કલાક જ છે. અને એ બેન પોતે એના પણ 2 છોકરાઓ છે, હાર્દી જોડે સ્કૂલમાં જાય છે, અને એ સવારમાં નાસ્તો બનાવે છે, મારી જેમ બધું કામે કરે છે અને બધું જ કરે છે. અને જો મને એમ થયું એ એના માટે ટાઈમ કાઢી શકતા હોય, એને મારી જેવી જ લાઈફ છે સેમ, તો એ જો ટાઈમ કાઢી શકતા હોય 24 કલાકમાંથી એના માટે 1 કલાક, તો હું કેમ ન કાઢી શકું એમ. મને એવો વિચાર આવ્યો કે બધાને ભગવાને સેમ જ સમય આપ્યો છે, કોઈને વધારે ઓછો તો આપ્યો નથી, તો એ લોકો સમય કાઢે પોતાના માટે, એટલો કાઢતા હોય તો આપણે કેમ ન નીકળે એમ. ગમે એમ કરીને મેં એટલું તો વિચાર્યું છે કે હું 1 કલાક તો મારા માટે કાઢીશ ને કાઢીશ. કોઈ પણ યોગા છે, ધ્યાન છે, કે કોઈ પણ એક્ટિવિટીમાં આપણે એટલો સમય તો કાઢવાનો જ છે, એટલું મેં આમ ધારી લીધું છે. એટલે એટલું તો મને આમ કોન્ફિડન્સ આવી ગયો છે. અને ઘણા છોકરાઓ જાય છે, એટલે હાર્દીએ જાય છે, 2-3 વખતથી જાય છે, તો એનામાં જે ચેન્જીસ આવ્યો છે ને એ હું તમને શેર કરું છું. મને તો હજી અનુભવ નથી, પણ હાર્દીમાં મેં જે ચેન્જ જોયો છે ને એ હું કહું છું. એ જ્યારથી ધ્યાનમાં જવા માંડી છે ને ત્યારથી એને ભણવાનું આ છે ને એને પહેલાં બહુ ગુસ્સો કરતી, એને ટ્યુશનનું વર્ક વધી જાય, સ્કૂલનું વર્ક વધી જાય, અને કાંઈક એક્ઝામ આવી જાય એટલે એટલી ગુસ્સો કરે અને રડવા માંડે પછી કે મારે કેટલું બધું વર્ક છે, હું કેમ પૂરું કરીશ. અત્યારે એ લોકોને એક્ઝામ ચાલુ જ છે, 3 પેપર જતાઈ રહ્યા, પણ હજી મને હાર્દીએ ક્યારે એવું ગુસ્સોમાં મેં જોયું જ નથી એને કે હું કેમ કરીશ, મને પૂરું નથી થતું, ને મારે લખવું, મને કેટલું વર્ક મેડમે આપ્યું છે. બાકી મારે રોજ મેડમને કમ્પ્લેન કરવાની જ હોય કે મેડમ આટલું બધું વર્ક નહીં આપતા, આમ તેમ. પણ હવે એકદમ એનો સ્વભાવ એકદમ શાંત મગજ થઈ ગયો છે. એટલું મેં વિચાર્યું કે એને ગુસ્સો જે બહુ આવી જતો ને, એમ બધું બહુ ભેગું થઈ જાય ને લખવાનું બધું, એટલે એને આમ ચીડચીડ કરતી એમ. એટલે હવે આ જ્યારથી ધ્યાનમાં જાય છે ને ત્યારથી મને એટલો ફરક એનામાં દેખાણો છે, મને જે ફરક દેખાણો છે ને એ હું તમને શેર કરું છું. કે અત્યારે એક્ઝામ છે પણ બિલકુલ મેં ક્યારે ગુસ્સો કરતા જ નથી જોઈ કે મારે આ કેમ કરવું, કેમ એની રીતે જાતે ભણી લે છે, સ્કૂલનું વર્ક કરી લે છે, ટ્યુશનનું વર્ક કરી લે છે, અને ઇઝીલી એકદમ હેપી રહે છે. અને ઉલટાના એના માટે ટાઈમ હું એને ગયા વર્ષે મેં કીધી હું તું ગરબામાં જા, તું કાલ એક્ટિવિટી કાંઈક અલગ કરે એમ, ભણવું ન કરું એમ. તો અત્યારે તો સામેથી એને ગરબાએ જોઈન્ટ કર્યા છે, એ એટલું ભણતી જાય છે, અને સાંજે 8 થી 9 1 કલાક એ ગરબામાં પણ જાય છે. તો સરસ મને એનો એક્સપિરિયન્સ હાર્દીમાં દેખાણું છે થોડુંક, એટલે હું તમને શેર કરું છું. બાકી મને તો હજી નથી હું જતી, એટલે કંઈ અનુભવ નથી મને થયો, પણ મેં એટલું વિચાર્યું છે કે હું મારા માટે સમય એટલો કાઢીશ, અને પછી જે મારી લાઈફમાં ચેન્જ આવશે તો હું તમારી જોડે જરૂરથી શેર કરીશ. તો આ રીતનું કંઈક હતું કાલે ધ્યાનમાં, ખૂબ મજા આવી, અને બહુ બધી લેડીઝો બહુ જ આખો હોલ ભરાઈ ગયો હતો, એટલી સંખ્યા હતી.
બસ તો આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરીએ. જો અમારો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ.